જામનગરમાં સગીરાએ તળાવમાં છલાંગ લગાવી દીધી છે। જામનગરથી આલા મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં સગીરાએ તળાવમાં છલાંગ લગાવી છે। રણમલ તળાવમાં સગીરાએ છલાંગ લગાવી દીધી છે। સ્કૂલ ડ્રેસમાં જ સગીરાએ તળાવમાં પડતું મૂક્યું છે, તો તળાવમાં ફરવા આવેલા યુવકે સગીરાને બચાવી લીધી છે। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સગીરાને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સગીરાની પરિવારજનોએ ઠપકો આપતા સગીરાએ આ પ્રકારનું પગલું ભર્યું હતું। તો જામનગરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં સગીરાએ તળાવમાં છલાંગ લગાવી દીધી છે। રણમલ તળાવમાં આ સગીરાએ છલાંગ લગાવી હતી, ત્યારે તળાવમાં ફરવા આવેલા યુવકે સગીરાને બચાવી લીધી છે। આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, કાર્યવાહી હાથ ધરી હતી। હાલ આ સગીરાને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। તો સગીરાને પરિવારજનોએ ઠપકો આપ્યો હતો, જેના કારણે સગીરાએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો રણમલ તળાવનો આ બનાવ છે, જ્યાં રણમલ તળાવમાં સગીરાએ છલાંગ લગાવી દીધી હતી, ત્યારે તળાવ સાઈડ ફરવા આવેલા યુવકે સગીરાને બચાવી લીધી છે। તો હાલ આ સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જામનગરની જીજી હોસ્પિટલમાં આ સગીરાને ખસેડવામાં આવે છે। સગીરાને પરિવારજનોએ ઠપકો આપ્યો હોવાના કારણે સગીરાએ આ પ્રકારનું પગલું ભર્યું હતું। દીપક સાજણભાઈ, આખું નામ મારું દીપક સાજણભાઈ। શું હતું, શું જોયું હતું? છોકરી અહીંયા હું અહીંયા આવતો ખાલી ફરવા આવ્યો અહીંયા રણમલ લેકમાં, તો એ છોકરીને છોકરી સુસાઇડ કરવા આવી, તો એ કોઈ છોકરાએ જોયું તો મને વાંથી રાઈડ પાડી, છોકરી ભાઈ અહીંયા કૂદી ગઈ છે, તો હું અહીંયા ડાયરેક્ટ કૂદી ગયો, પછી એને બચાવીને બધું એને મેં પૂછ્યું કે હું તને પ્રોબ્લેમ છે તો તે આ રસ્તો અપનાવ્યો, તો એ કહે કે મને એ કે આ છોકરા વારે હું થોડી ફ્રેન્ડલી છું, અને એ કે આમ બધું મારા પપ્પાએ અવરું બધું લઈ લીધું, તો એ કે મેં આ રસ્તો અપનાવ્યો ને મારા મમ્મી પપ્પા મારી ઉપર ટ્રસ્ટ નથી કરતા, તો એ કે હવે મારે જીવવું નથી, મરી જવું, મને કેરેક્ટરલેસ સમજે છે।